વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધોરણ 5 સીઈટી એક્ઝામ 2025ના પ્રશ્ન પેપરમાં. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ સીઈટી 2025નું પેપરનો ભાગ 2 છે અને આગલો ભાગ ચેનલમાં અપલોડ છે, તો તે પણ જરૂરથી જોઈ લેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો પ્રશ્નો ચાલો જોઈએ. 21મો પ્રશ્ન, તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેન કે દક્ષાબેનનું? તો તેમાં આવે છે તમારે અને કોનું કામ છે. 22મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો આમાંથી હોશિયાર જે પહેલી જોડણી છે એ સાચી છે, બાકી 3 ખોટી છે. તો ઓપ્શન એ સાચો છે. નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? તો મારા મામા કાલે ઘરે આવશે એ પણ નથી. મેં કચરો કચરા પેટીમાં નાખ્યો એ થઈ ગયેલી ક્રિયા છે. 24મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ જોડ અલગ છે? તો એમાં ભય અને અભય એ બંને જોડ અલગ છે. બાકી સરિતા એટલે નદી થાય છે, ઝાડ એટલે વૃક્ષ અને જળ એટલે પાણી. 25મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી? અમારા ઘરે ઘણા મહેમાન આવ્યા એ બહુવચનવાળું છે. મેં જામફળ ખાધું જે ઓપ્શન બી છે એ બહુવચનવાળું નથી. બાકી આ ત્રણેય બહુવચનવાળા વાક્ય છે. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? સરસ, સમસ્યા, સુરત એ બધા સરખા છે અને ફોરમ એ એક શબ્દ અલગ પડે છે. નીચેના આપેલ વાક્યનો સર્વનામ શોધો. તો આમાં સર્વનામ જડ છે. સર્વનામ જે નામના આગળ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? તો એમાં ઓપ્શન ડી રમેશ સાયકલ ચલાવતો હતો એ તેનો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 29 જોઈએ. આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ વિકલ્પમાં ભૂલ છે? તો સરોવર અને રવસોર એ ખોટો છે, તેમાં ભૂલ છે. હવે જોડકા જોડો. તો મુલાકાત થતા, તો સાથે ભણતા. ગઈકાલે મેં જોયું, તો એનો જવાબ આવશે નવી સાયકલ ખરીદી. પુસ્તક લેવા, તો હરોળમાં ઊભા રહેવા. લાઇટ જતા, તો દોડાદોડી કરવા. તો તે જવાબ રહેશે, તમે જોઈ લેજો, ઓપ્શન એ. ઠીક છે. 31મો પ્રશ્ન, ગીવને 5137 કોડ આપવામાં આવે છે. બેટને 924 કોડ આપવામાં આવે છે. ગેટને શું કોડ થાય? તો ગેટનો કોડ થાય છે 5247, તે તેમનો કોડ રહેશે. 32મો પ્રશ્ન, પ્રશ્નાર્થની જગ્યાએ શું આપવામાં આવે છે? તો 8 તે આપવામાં આવે છે, તે ધ્યાન રાખજો. 33મો પ્રશ્ન, આકૃતિ દર્શાવવાની છે. તો કઈ લગતી આકૃતિ છે? તો પેલી લગતી આકૃતિ છે, તમે ધ્યાનથી જોઈ લેજો. 34મો પ્રશ્ન, જેવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માંગે છે. જો તે જૂન મહિનાથી શરૂ કરેલ, તો ઓક્ટોબર મહિનાની અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? તો તે દર મહિને પહેલી તારીખે 50 મૂકે છે. તો જૂન મહિનાની તેનો ઓક્ટોબર, તો 3 મહિનાની અંદર તેને 5 મહિનાની અંદર તેને ₹250 ભેગા થશે. નીચેનામાંથી શું સાચું છે? તો 0x5 0 × 5 = 0 તે સાચું છે, બાકી બધા ખોટા છે. 36મો, દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. 15 શર્ટ મૂકવામાં તેને કેટલા બટનની જરૂર પડશે? તો દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવામાં આવે છે, તો 15 શર્ટ × 6 કરવામાં આવે તો 90 જવાબ મળશે. 5, 6, 8, 11, 15, 20 સિરીઝ પૂરી કરો તો 26 આવશે. 27 તેનો જવાબ થશે નહીં. કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? તો જાન્યુઆરી, કારણ કે તેમાં 31 આવે છે અને બાકી બધા મહિનાઓમાં 30, 30, 30, 30 આવે છે, એટલે અલગ પડે છે. દળ ગ્રામ પ્રવાહી, તો તે કેમાં આવવામાં આવે છે? તો મિલીલીટરમાં માપવામાં આવે છે. કોઈ એક શાળા વર્ગ
વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓ પાસે 2 ચોકલેટ બાકી રહી. શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હોય છે? તો 107 ચોકલેટ હોય છે. પ્યુઅર ઓફ OX ઇઝ ઓક્સિજન. ઓક્સનેન તેનો જવાબ રહેશે. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આનો આગળ ભાગ પણ વિડીયોમાં અપલોડ થશે તે પણ જોઈ લેજો.